વાવ થરાદમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો છે। મિત્રની મદદથી શાળાએ જતી સગીરાને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું। મોબાઈલ ઉપર વાત નહીં કરે તો તારા મમ્મી પપ્પાને મારી નાખીશ એવી ધમકી પણ આપતો હતો। વિદ્યાર્થીનીએ સમગ્ર હકીકત પરિવારને કહેતા પરિવારે પોલીસ મથકે ફરિયાદ કરી। થરાદ પોલીસે વિધર્મી યુવક દિલાવર ખાનની ધરપકડ કરી લીધી છે। યુવકને મદદ કરનાર તેનો મિત્ર હજુ પોલીસ પકડથી દૂર છે। થરાદ પોલીસે પોક્સો હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, આ જે નરાધમ યુવક છે તેની કોઈ ક્રાઇમ કુંડળી કયા પ્રકારની રહી છે, હિસ્ટ્રી કયા પ્રકારની રહી છે? ચોક્કસથી પંકજ, થરાદની 14 વર્ષની સગીરાના સંપર્કમાં 1 મહિના અગાઉ આ વિધર્મી યુવક આવ્યો હતો અને આ વિધર્મી યુવકે મોબાઈલ ઉપર વાતો નહીં કરે તો તારા મમ્મી પપ્પાને મારી નાખીશ એવી ધમકી જે સગીરાને આપી હતી અને તે બાદ તે જ્યારે સગીરા શાળાએ જતી હતી તેને રિક્ષામાં બેસાડીને હોટલમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું। આ સમગ્ર હકીકત વિદ્યાર્થીને તેના પરિવારને કહેતા તેમના પરિવારે થરાદ પોલીસ સ્ટેશન આ વિધર્મી યુવક અને તેના મિત્ર વિરુદ્ધ પોક્સો હેઠળ ફરિયાદ આપી હતી અને પોલીસે પણ ગણતરીના કલાકોમાં જ અલગ અલગ 3 ટીમો બનાવી હતી અને આ વિધર્મી યુવક દિલાવર ખાનને ઝડપીને અત્યારે તો વધુ તપાસ કરી છે। જી કિશોર, આભાર માહિતી આપવા માટે। દિવાળી પર્વને લઈને સુરત આરોગ્ય વિભાગે ચેકિંગ શરૂ કર્યું છે। સુરતના અલગ અલગ 9 ઝોનમાં આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈઓના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। મીઠાઈમાં મોટા પ્રમાણમાં મિલાવટની ફરિયાદને લઈને આરોગ્ય વિભાગે ચેકિંગ શરૂ કર્યું છે। સેમ્પલ લઈને પબ્લિક લેબોરેટરી ખાતે તપાસમાં મોકલવામાં આવશે। વધુ માહિતી મેળવીએ સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, આ 9 ઝોનમાં જે મીઠાઈઓના વેપારીઓને ત્યાં તપાસ ચાલી રહી છે, કયા પ્રકારની આ તપાસ છે અને એક્શન શું લેવાશે? બિલકુલ, જે પ્રકારે દિવાળી આવે છે અને દિવાળીમાં મીઠાઈની માંગ સૌથી વધારે હોય છે ત્યારે મીઠાઈ જે માવાથી બને માવો અને મીઠાઈના કેમિકલના કલરોનો ઉપયોગ કરતા હોય એટલે કે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે તેને લઈને સુરત આરોગ્ય વિભાગ દ્વારા સુરતના અલગ અલગ 9 ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જે મીઠાઈની સૌથી વધારે માંગ છે તેમના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેમને પબ્લિક લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે। ગણતરીના દિવસોમાં તેનો રિપોર્ટ આવશે અને જો મિલાવટ આવે તો તેવા વેપારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી છે। અધિકારી અહીંયા તમે જોઈ શકો છો કે સેમ્પલ લઈ તેને સીલિંગની કામગીરી કરતા જ આપણે સીધા અધિકારી સાથે વાત કરીશું। સાહેબ, આપનું નામ? એટી પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર। સાહેબ, કયા પ્રકારની કામગીરી? હાલ દિવાળીના તહેવારોમાં મીઠાઈઓનું વેચાણ અને કન્ઝપ્શન વધતું હોય આરોગ્ય અધિકારી શ્રી તેમજ ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ ટીમો બનાવીને મીઠાઈનું ઉત્પાદન તેમજ વેચાણ કરતી સંસ્થાઓની ચકાસણી તેમજ ત્યાં નમૂના લેવાની કામગીરી કરવામાં આવી છે। ક્યાં મોકલવામાં આવશે? રિપોર્ટ આવ્યા બાદ કયા પ્રકારની કાર્યવાહી? આ નમૂનાઓ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત ખાતે મોકલવામાં આવશે। એનો રિપોર્ટ શક્ય એટલો જલ્દી આપવાનો પ્રયાસ કરવામાં આવશે। અને મિલાવટ આવશે તો કયા પ્રકારની કાર્યવાહી? જો આમાં કોઈ પણ નમૂનાઓમાં ક્ષતિ જણાય તો કસૂરવારો સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ પગલાં લેવામાં આવશે। બિલકુલ, અધિકારીએ કીધું એમ સેમ્પલ લેવામાં આવશે। સેમ્પલ ફેલ જશે તો કહી શકાય કે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે, દંડ કરવામાં આવશે, સાથે સાથે એ મીઠાઈનો નાશ કરવામાં આવશે। કારણ કે અલગ અલગ ઝોન, કારણ કે સુરત શહેર તહેવારો ઉજવવામાં સૌથી આગળ હોય છે અને દિવાળી આવતા મીઠાઈઓ પોતાના પરિવાર અને સંબંધિત મિત્રોને આપવા માટેનું ચલણ હોતું હોય છે ત્યારે આ મિલાવટની જે ફરિયાદો સામે આવી રહી છે તેને લઈને સુરતના અલગ અલગ 9 ઝોનમાં કહી શકાય 18 કરતાં વધુ ટીમો બનાવીને તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તમામ જગ્યા પર સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને જો સેમ્પલમાં સત્ય આવશે તો કાર્યવાહીની તૈયારી પણ સુરત આરોગ્ય વિભાગે કરી રહી છે। જી જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। સુરતની ખ્યાતનામ શેર બ્રોકિંગ ફર્મ પર આઈટીના દરોડા। પીપલોદ વિસ્તારમાં 4 ઠેકાણે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। અમૃતસર ઇન્વેસ્ટિગેશન ટીમે તપાસ હાથ ધરી છે। પીપલોદની મુખ્ય ઓફિસ અને જૂની ઓફિસ પર તપાસ ચાલી છે। ઓપ્શન ટ્રેડિંગના આંકડા અને ટ્રાન્ઝેક્શનની તપાસ થઈ રહી છે। કંપનીના નાણાકીય વ્યવહારો અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। અધિકારીઓનું ફોકસ ઓપ્શન ટ્રેડિંગ પર કેન્દ્રિત છે અને ટ્રેડિંગમાં થયેલા વ્યવહારોની વિગતવાર માહિતી પણ લેવામાં આવી રહી છે। આવકવેરાની ટીમ અન્ય 2 ઠેકાણાઓ પર પણ તપાસ કરી રહી છે। વધુ સમાચારો જોઈશું, હાલ રોકાઈશું એક વિરામ માટે।
કલરફુલ દિવાળીના રંગમાં ભંગ પાડવા આવશે માવઠું. દિવાળીની ખુશીઓ પર કમોસમી માવઠાનું વિઘ્ન સર્જાઈ શકે છે. હવામાન વિભાગે 16મી થી 19મી ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરી છે. 16 ઓક્ટોબરે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે. 17 ઓક્ટોબરે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની સંભાવના છે. 18 ઓક્ટોબરે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે. તો 19 ઓક્ટોબરે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં માવઠાનું વિઘ્ન બનશે. 16, 17, 18, 19 आइसोलेटेड जगह में दक्षिण गुजरात की जो जिला है नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, तापी, डांग, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा. બોટાદના હળદળ ગામે કપાસના કડદાને લઈને મહાપંચાયત બાદ થયેલ પથ્થરમારાને લઈને તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. આ ઘટનાને લઈને બોટાદ પોલીસે 85